બોટાદમાં યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો કષ્ટભંજન દેવના દર્શન માટે ઉમટી પડ્યા છે। મંદિરે દાદાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મંદિરના સંતોએ 250 કિલોની કેક કાપી છે। ઉજવણીના ભાગરૂપે મંદિરમાં સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 50થી વધુ ભૂદેવોએ યજ્ઞ કરાવ્યો હતો અને 1000થી વધુ શ્રદ્ધાળુઓએ મારુતિ યજ્ઞમાં ભાગ લીધો હતો। ઉજવણીમાં કષ્ટભંજન દેવને ખાસ સુવર્ણ વાઘનો શણગાર કરવામાં આવ્યો। વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરમાં હરિભક્તોની હાજરીમાં સંતોએ 51,000 ફુગ્ગા આકાશમાં છોડ્યા હતા। ઉજવણીને સફળ બનાવવા માટે 3,000થી વધુ સ્વયંસેવકો સેવા કાર્યમાં જોડાયા હતા। ઉજવણીમાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં દાદાના ભક્તો વહેલી સવારથી જ સાળંગપુર મંદિરે આવી પહોંચ્યા છે। बहुत बढ़िया है, बहुत अच्छी व्यवस्था है, बहुत अच्छा माहौल है। हनुमान जयंती अपना हनुमान जी का जन्मदिन है, उसको अच्छे से मनाना चाहिए और बस बढ़िया है। उस दिन दर्शन करने चाहिए भगवान के। आए हम भी दर्शन करने। आज शनिवारનો परम पवित्र दिवस આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાયો, પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય, ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી। સવારે 5 વાગે દાદાની મંગળા આરતી થઈ અને જે શણગાર આરતીના દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુઓએ જ્યારે દર્શન કર્યા છે, ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો અને આવનારા તમામ લોકોએ મહાપ્રસાદ અન્નક્ષેત્રની અંદર લઈ અને ખૂબ આનંદિત થયા છે। બહુ જ મજા આવી દાદાનો જન્મદિવસ ઉજવવાની। સરસ હતો, બહુ જ ખૂબ સરસ છે, બહુ જ સારું છે। બધા ભક્તો એન્જોય કરે છે અને દર્શન કર્યા બધી રીતે। બહુ મસ્ત છે। દાદાની પૂનમનો ઉત્સવ બહુ સરસ ઉજવવાનો છે। દાદાના વાઘા સોનાના છે, આનંદ બહુ મસ્ત છે। એમ દાદાની બહુ મોટી કેક કપાણી છે દર વર્ષે। નહીં, મારે ફર્સ્ટ છે, પહેલી વાર જ હું આવી છું। શનિવાર ને દાદાનો બર્થડે છે। શનિવાર ને દાદાનો બર્થડે છે આજે। પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્યથી ભવ્ય રીતે હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં જે ભક્તોની જે ભીડ છે ત્યાં જામી હતી અને દાદાના દર્શન કરવા મંદિર પ્રશાસન દ્વારા મંદિરના પરિસરની અંદર ભક્તોને 50 કિલો કેક કાપી અને હનુમાન જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે જન્મોત્સવને લઈને ઝૂમી રહ્યા હતા। ખાસ કરીને જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિર દ્વારા વહેલી સવારથી મંગળા આરતીથી લઈ અને અલગ અલગ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। 250 કિલો કેકનો કાપવામાં આવ્યો છે। ત્યારબાદ મંદિર પરિસરની અંદર 1000 કરતા વધારે લોકો મારુતિ યજ્ઞ પણ યોજાયો છે, જેમાં ભાગ પણ લીધો છે। વહેલી સવારથી દૂર દૂરથી જે લોકો છે પેદલ હનુમાનજી મંદિરે પણ દાદાના દર્શન કરી રહ્યા છે અને જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા છેલ્લા 2 દિવસથી ભવ્યથી ભવ્ય રીતે હનુમાન જયંતિની જે ઉજવણી છે એ કરવામાં આવી રહી છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ। રાજકોટમાં હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। સુપ્રસિદ્ધ બાલાજી મંદિર ખાતે ખાસ 108 કુંડી યજ્ઞનું આયોજન કરાતા 1250 લોકો જોડાયા હતા। બાલાજી મંદિર ખાતે યોજાયેલો હવન ગુજરાતનો સૌથી મોટો હવનના કાર્યક્રમમાં હોવાથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ત્યાં ઉમટ્યા હતા। આજે પવિત્ર હનુમાન જયંતિનો દિવસ છે। રાજકોટમાં ઘણા બધા હનુમાન મંદિરો છે। આખી રાજકોટની જનતા આજે હનુમાનમય છે। આજના દિવસે સવિશેષ કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિરમાં
108 કુંડી નિઃશુલ્ક યજ્ઞનું આયોજન કર્યું છે. બહોળી સંખ્યામાં ભક્તજનો અહીંયા યજ્ઞમાં આહુતિ આપવા પધાર્યા છે. વાલા ભક્તજનો, રાજકોટનું આ શ્રદ્ધાનું કેન્દ્ર છે. હજારો લાખો વ્યક્તિઓની ભક્તોની શ્રદ્ધા આ બાલાજી દાદા સાથે જોડાયેલી છે. આજે આખો દિવસ અહીંયા બપોર સુધી યજ્ઞનો બધા લાભ લે છે. સાંજે મહાનિરાજનમ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આખો દિવસ ભક્તોને પ્રસાદનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને આ યજ્ઞ પાછળ અને આજના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરી કે રાજકોટ વાસીઓનો તનથી, મનથી, ધનથી બાલાજી હનુમાનજી મહારાજ ખૂબ ધ્યાન રાખતા એવી પ્રાર્થના કરી છે.